ગુડ મોર્નિંગ. ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીમાં જીભ હાસ્ય નિબંધ ભણવા જઈ રહ્યા છીએ. એ જીભ પાઠ એટલે કે હાસ્ય નિબંધ બે વિડિયો લેક્ચરમાં ભણ્યા. હવે ઘણી બધી આપણે જીભની વિશેષતાઓ આપણને ખબર પણ ન પડે કે આહા, એક શરીરનું એક નાનું એવું અંગ જીભ આટલી બધી વિશેષતા ધરાવે છે. બે વિડિયો લેક્ચર ઉપર માત્ર એકની એક શરીરનું અંગ જીભ ઉપર આપણે ચર્ચા કરી, વિશેષતા જોઈ. હવે આપણે આગળ જ્યાં અટક્યા થયા ત્યાંથી આ જીભ પાઠ શરૂ કરીએ છીએ. બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિશિષ્ટત્વ એની જીભ છે. બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું જે શ્રેષ્ઠત્વ છે એ જીભ છે. જીભ જો માણસ પાસે છે, ગાય પાસે છે, કૂતરા પાસે છે, ઘણા પ્રાણીઓ પાસે જીભ છે. આમ તો ઘણાની બધા જ પ્રાણીઓ પાસે જીભ છે એવો શબ્દ વાપરી શકાય, પણ મનુષ્યની જીભ કંઈક વિશિષ્ટ શ્રેષ્ઠત્વ ધરાવે છે. અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે. આપણું જે મગજ છે એ બીજા મનુષ્ય પણ એક પ્રાણી છે, મનુષ્ય સામાજિક પ્રાણી છે. આ તમે વિજ્ઞાનમાં ભણીને આવ્યા છો. પણ મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. બીજા પ્રાણીઓ કરતાં એની મગજની બળવાન શક્તિ વધારે છે, અથવા એનામાં બુદ્ધિ હોય છે. આ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ મનાય એવી નથી. મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી, હાથની બાબતમાં ગોરીલો, નાકની બાબતમાં કૂતરો, પેટની બાબતમાં વરુ અને પગની બાબતમાં ગધેડો બળવાન હોય છે, જાણીતું છે. મનુષ્ય કરતાં કૂતરાની ગંધ વધારે આવે. કેટલાય પ્રાણી પક્ષી મનુષ્ય કરતાં સારું જોઈ શકે. પગ બળદ જુઓ, તમે પાડો જુઓ, ગધેડો જુઓ, આ બધા પગ, ટૂંકમાં આપણી પાસે જે ઈશ્વરે અવયવ આપ્યા છે, આંખ, નાક, કાન, પગ, હાથ, આ બધા આપણા શરીરના અવયવ કરતાં વધારે પ્રાણીઓ પાસે શક્તિ છે. પણ જીભ એક એવી છે, એમાં પ્રાણીઓ પાસે એટલી શક્તિ નથી. તેમજ બીજા જાનવરની માફક એને શિંગડાની પૂંછડી પણ હોતા નથી. એ પરથી સમજાય કે મનુષ્ય કરતાં જીભ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે. જીભ સિવાયની બાબતમાં મનુષ્ય કરતાં શરીરના અવયવોની બાબતમાં બીજા પ્રાણીઓ વધારે નસીબદાર એટલે કે ચડિયાતા છે. મનુષ્યનો ખરેખરો વિકાસ જીભના વિષયમાં થયો છે. કીડી, મકોડા, વંદા આદિને જીભ હોતી નથી. સુખ દુઃખના ધ્વનિ પણ એનાથી કાઢી શકાતા નથી. બિલાડા, કૂતરા આદિ વગેરે પશુઓના જીભ હોય છે, પણ એ માત્ર અમુક પ્રકારના ધ્વનિ કાઢે છે. અમુક જીવજંતુ એવા છે, કવિ લેખક કહે છે કે એની પાસે જીભ જ નથી. કીડી, મકોડા, મચ્છર, માખી, એ સુખનો કે દુઃખનો કોઈ અવાજ ધ્વનિ કાઢી શકતા નથી. હવે ગાય, ભેંસ, કૂતરા વગેરે પાસે જીભ છે, પણ આપણી જેમ મનુષ્યની જેમ સ્પષ્ટ બોલી શકતા નથી. માત્ર અમુક પ્રકારના સિલેક્ટેડ અવાજો જ કરી શકે છે. એથી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારના ધ્વનિઓનું ઉચ્ચારણ કરી શકે છે. પોપટ વગેરે પક્ષીઓ કંઈક માણસના અવાજને મળતા આવે એવા ધ્વનિ કાઢી શકે, પરંતુ એક મનુષ્ય એવું પ્રાણી છે જે જીભ વડે કોઈ પણ પ્રકારનો ધ્વનિ કાઢે. બધા જ પ્રાણી અને પક્ષીઓમાં મનુષ્ય જેટલી જુદા જુદા અવાજો બોલવાની શક્તિ નથી. એક પણ પ્રાણી પક્ષીમાં નથી. પશુ પંખીઓ તેમ કરી શકતા નથી, માટે મનુષ્ય પશુ પંખી કરતાં શ્રેષ્ઠ ગણાય છે. એક મનુષ્ય બીજું મનુષ્યને કૂતરા, ગધો, સુવર, હેવાન વગેરે કહી શકે. જાનવરો એકબીજાને માણસ, આદમી, ઇન્સાન વગેરે દઈ ગાળીઓ આપી શકતા નથી. કોઈ માણસ સારો નથી, આપણે એમ કહીએ કે ગધેડા, આવા ભૂંડ જેવો છે, આવા આપણે શબ્દો વાપરીએ છીએ, કારણ કે જીભ છે. પણ બીજા પ્રાણીઓ, એક ગધેડો બીજા ગધેડાને નથી કહેતો કે ભાઈ તું તો આદમી જેવો છો, એ તું તો માણસ જેવો છો, આવું બોલી શકતા નથી. એટલે માણસ કરતા ઉતરતા દરજ્જાના ગણાય. મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે જીભ વડે, બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતો નથી. મનુષ્ય એમ કહે છે હું શ્રેષ્ઠ છું, એનું કારણ જીભ છે એટલે બોલી શકે. કૂતરો એવું નહીં કહી શકે કે હું બધા જ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છું. વિચારી શકતો હશે કદાચ, ખબર નહીં, અનુભવી શકતો હશે, ખબર નહીં, પણ રજૂઆત નહીં કરી શકે. માણસ કાંઈ ન હોય, ઢગલાનો ડવ હોય, અરે રસ્તા ઉપર પાગલ માણસ જતો ને એમ કે દુનિયાનો બેતાબ હું એક જ છું, એટલું બોલી શકે છે ગાંડો માણસ, કારણ કે એને જીભ છે. બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી. એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે જ હોય છે.
સમયને સંજોગોને અનુકૂળ થઈ જવાની જીભની શક્તિ પણ સ્ત્રીના જેટલી છે. સ્ત્રી જેમ સમય સંજોગોને અનુકૂળ થઈ જાય, મુશ્કેલી હોય તો એ સ્ત્રી રસ્તો કાઢવા લાગી જાય. ગરીબ ઘરની સ્ત્રી અમીર ઘરમાં સાસરે હોય તો ખબર ન પડે કે આ ગરીબ ઘરની છે, અને અમીર ઘરની દીકરી ગરીબ ઘરમાં સાસરે હોય તો પણ ખબર ન પડે. ટૂંકમાં પરિસ્થિતિને અનુકૂળ થવાની જે શક્તિ સ્ત્રીમાં છે એ જીભમાં પણ છે. પિતાના ઘરના વાતાવરણ કરતાં તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવોઠા નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય. જાણે એ વાતાવરણમાં નાનપણથી જ ઉછરી વર્તવા માંડે. પ્રાંત જુદા હોય, ક્યારેક ક્યારેક તો એવા દાખલા હોય, ગુજરાતની દીકરી મધ્યપ્રદેશમાં હોય, મધ્યપ્રદેશની દીકરી ઉત્તર પ્રદેશમાં હોય, બોલી જુદી હોય, રિવાજો જુદા હોય, ઘરનું વાતાવરણ જુદું હોય, ઘરની ખોરાક પણ જુદા હોય, છતાં એ દીકરી એકાદ વર્ષમાં કે એકાદ મહિનામાં એવી એ પરિવાર સાથે હળી મળી અને ઘડાઈ જાય કે અવાજનો લહેકો જોતા પણ આપણને ખબર ન પડે કે આ દીકરી સૌરાષ્ટ્રની છે અને ઉત્તર ગુજરાતમાં સાસરે છે, કે આ ઉત્તર ગુજરાતની દીકરી સૌરાષ્ટ્રમાં છે, ભળી જાય. તે જ પ્રમાણે જીભ પણ ઘણા સંજોગો બદલાતા તરત જ એને અનુકૂળ થઈ જાય છે. સુધારકો પર તીવ્ર પ્રાણ વરસાવતી જીભ સંજોગો ફેરફાર થતા તરત જ સુધારકની પ્રશંસા કરવા માંડી પડે છે. એક જ માણસની જીભ. આજે એક વિદ્યાર્થીને હું કહેતો તને કાંઈ આવડતું નથી, તું ભણતો નથી, તું પાસ થવાનો જ નથી, ખીજાઈ ગયો, અને એ જ વિદ્યાર્થી પાછો તરત જ સારું રિપોર્ટ બતાવે, એનું પ્રેઝન્ટેશન સારું આવે એટલે બીજે દિવસે એ જ વ્યક્તિ ઉપર આ મારી જીભ સરસ, જો ભાઈ એક વિદ્યાર્થી કેટલો ડાયો છે, કાલે ને કાંઈ નહોતી, આજ કેટલું એનું રિઝલ્ટમાં સુધારો છે, સરસ, અભિનંદન ભાઈ, તારા જેવો તો ઓન ધ સ્પોટ તરત જ પ્રોગ્રેસ કરનાર કોઈક જ હોય. આ એકની એક જીભ ઘડીકમાં પ્રશંસા કરતી હોય તો ઘડીકમાં ગાળો દેવા મળે, ઘડીકમાં ગાળો દેતી હોય તો પછી પ્રશંસા કરવા મળે, વાતાવરણને અનુભવ થઈ જાય. ઘરને ખૂણે ઉપરી અમલદારની સખત ઝાટકણી કાઢતી જીભ અને અમલદારના સાનિધ્યમાં એના ગુણગાન ગાવા માંડી પડે. માણસ, ઘણા વિદ્યાર્થીઓ કોઈ મોટેરાની ગેરહાજરીમાં એના ઉપર ખરાબ બોલતા હોય, પણ હાજરીમાં જી સાહેબ, હાજી ઓકે 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 સાહેબ, એવા નરમાશથી બોલે કે આપણે એમ થાય કે આ વિદ્યાર્થી તો જીવનમાં કોઈ દી તોફાન નહીં કર્યું હોય. અમુક ક્લાસ 3, વર્ગ 3 એટલે કે પટ્ટાવાળા વગેરે જ્યારે અધિકારી ન હોય ત્યારે એની ભાનતા હોય કે આમ છે અને તો આમ છે અને એને બુદ્ધિ જ નથી, આવે એટલે જી સાહેબ, નમસ્કાર સાહેબ, તરત જ વાતાવરણ બદલી જાય. એક ગાડીવાળાએ એક નાના છોકરાને કંઈક વાકસર તમાશો માર્યો. છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો. એના પિતા ઉશ્કેરાઈ ગયા. કોણે માર્યો મારા છોકરાને? એની છાલ ઉખેડી નાખું, જોઉં તો ખરો મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી છે? એમ બોલતો એ છોકરાએ લઈને આગળ આવ્યો. છોકરાએ ગાડીવાળાને બતાવીને કીધું, ગાણે માર્યો 6 ફૂટનો ઊંચો. આખો પેરેગ્રાફ વાંચવાની કોઈ જરૂર નથી, હું સમજાવી દઉં, ખૂબ સરળ છે. એકવાર એક રસ્તા ઉપર છોકરો જતો હતો અને એને ચાલવામાં કંઈ ભૂલ કરી એટલે ગાડીવાળાએ ઊભા રાખી એક તમાશો ગાલ ઉપર છોડી દીધો. છોકરાનો લાભ ચડા જેવો ગાલ થઈ ગયો. એના બાપા ભાઈ આવ્યો, આમ રોતો પપ્પા મને માર્યો કરતો. અને એના પપ્પા એકદમ ક્રોધમાં આવી ગયા. હું બેઠો ને મારા છોકરા ઉપર હાથ ઉપડે? ખબરદાર! તરત જ એના છોકરાને લઈને હાલ બતાવો, કોણે માર્યો? અને આગળ જઈને કીધું. છોકરો બીતો કે પપ્પા આણે માર્યો. હા, એના પપ્પાએ નજર કરી તો ગાડીવાળો નીચે ઉતર્યો. 6.5 ફૂટની હાઈટ, મોટી મોટી મૂછ, લાલ ત્રાંબા જેવી આંખો, અને ઓલો બેઠો મોઢા ઉપર સ્મિત રાખીને કે મેં માર્યો, બોલ હું છે? જે છોકરાના પપ્પાનો ગુસ્સો આસમાને આવી ગયો તો તરત જ તે ઉતરી ગયો અને જીભ તરત વાતાવરણ અનુકૂળ થઈ ગઈ. ના બરાબર છે, સારું કર્યું તમે માર્યો તો. છોકરા ધ્યાન ન રાખે મારવા જ જોઈએ. આમ તરત જ વાતાવરણ, પરિસ્થિતિ બદલાતા, સમય સંજોગો બદલાતા જીભ પાછી વાત બદલાવી નાખે છે. જેનામાં એ શક્તિ જેટલી વધારે વિકસિત હોય એ વધારે પ્રતિષ્ઠા સંપન્ન, સમજો અને શાણો ગણાય. પરિસ્થિતિને અનુકૂળ શબ્દ ઉચ્ચારવાની, જીભને બદલવાની શક્તિ વધારે હોય એ માણસ વધારે શાણો એટલે ડાયો, હોશિયાર ગણાય. કામીની પેઠે જીભના જાદુ અને કામણ પણ અનેરા છે. કામિની એટલે એક પ્રકારની સ્ત્રી, જુદા જુદા ઘરેણા સજી, જુદી જુદી ચેષ્ટા કરનારી, ક્રિયા કરનારી સ્ત્રી કામિની. પુરુષને કામ જગાવે તેવી સ્ત્રી એને પણ કામિની કહેવાય. જેને જોઈ અને પુરુષ એના ઉપર મોહિત થઈ જાય એને કામિની કહેવાય.
કામિની પેઠે જીભના જાદુ અને કામણ પણ અનેરા છે. જેમ એક સુંદર સ્ત્રી પોતાના નખરાથી પુરુષને આકર્ષે પોતાના તરફ, એમ જીભ પણ એવી જ છે. મોહિનીના મોહનારને ભારે અસરકારક છે. નયન બાણ કરતા પણ જીભ બાણ વધારે કાતિલ નીવડે છે. આંખ રૂપી બાણ માર્યું અને નયન બાણ કહેવાય, શબ્દ રૂપી બાણ માર્યું અને શાબ્દિક બાણ કહેવાય. આજે જીભ બાણ છે એ આંખના બાણ કરતા વધારે માણસને હૃદય સંસર્વો વિધિ નાખે છે. આર પાર માણસને તલવાર મારી હોય તો સમયાંતરે ટાંકા લઈને ઘા રૂજાઈ જાય, પણ શાબ્દિક બાણ માર્યા હોય એ શબ્દના બાણ માણસ જીવે ત્યાં સુધી ક્યારે રૂજાતા નથી, એને જ્યારે ત્યારે તાજા થાય છે. ઘણીવાર અમુક ઓળખીતા પુરુષ પર કોઈ સ્ત્રી ફિદા થઈ જવાનું જાણીએ છીએ ત્યારે આપણને અત્યંત આશ્ચર્ય થાય કે એવું એનામાં છે શું? નથી રંગ, નથી રૂપ, નથી મર્દાનગી, નથી પૈસા, નથી પ્રતિષ્ઠા. એવું તે સ્ત્રીમાં એનામાં જોયું શું એમ સામાન્ય રીતે બધાને લાગે, પણ તન મન અને ધનના વૈભવ વડે નહીં, એને તો જીભના જાદુથી સ્ત્રીનું મન હરી લીધું હોય છે. ઘણીવાર એવું બને, તમે નાના છો એ ખબર નહીં પડતી, એવું માનું છું કે કોઈ છોકરા સાથે કોઈ છોકરી પ્રેમ સંબંધથી જોડાઈ જાય એટલે છોકરાનું ગ્રુપ છે ઈર્ષ્યા કરે. આપણો ભાઈબંધને કાંઈ ખરાબ કપડાં પહેરતા આવડતા નથી, એનું ડોચું તો જો, વાંજરા જેવું મોઢું છે, ઓલી છોકરી એનામાં હું ભળી પડી છે, મળી એને નીકળે આઈ લવ યુ ના SMS કરે છે અને લેટર લખે છે. આવી જેનો મેળ નથી આવતો એ છોકરાઓ એ મોટેરાઓ ચર્ચા કરે. ઓલા પુરુષના મોઢામાં ઠેકાણો નહીં, નથી પૈસા, નથી સારી ગાડી, એવો દેખાવડો નથી, વેસ્ટ ઇન્ડિઝથી આવ્યો એવો તેનો રંગ છે, અને ઓલી હિરોઈન જેવી છોકરી બોલો એનામાં ફિદા થઈ ગઈ, શું ભળી ગઈ છે. આવી વાતો થાય છે. લેખક એનો જવાબ આપે છે, હું નથી આપતો, કે એના જીભના જાદુથી મોહિત થઈ ગયું છે. ઘણા પાસે એવા શાબ્દિક બાણ હોય કે એના તરફ સ્ત્રી આકર્ષાય જાય. આપણે જાણતા હોતા નથી, અભિમન્યુ પર નયનોના જાદુ અજમાવી ચૂકેલી ઉત્તરાએ જીભના જાદુ અજમાવવાનો વધારે અવસર મળ્યો હોત તો એ વીર પુરુષને બની રણસંગ્રામમાં જઈ સ્વર્ગવાસી બનવાને બદલે ધીર પુરુષ બની નમૂનેદાર ભુજસ્થામી થયો હોત. ઈશ્વર પણ જીભને વસથી જાય, માત્ર મનથી નહીં પણ જીભ વડે સ્ત્રોત ગાય ઈશ્વર પ્રાર્થના કરવી જોઈએ. તેનું કારણ પણ આ છે, શેષ નાગની 1000 જીભને લીધે જગત ગતિમાન રહી શક્યું છે, એના પર શયન કરનારને લીધે જ ઈશ્વર પણ જાગૃત છે. જીભનું મહત્વ આગળ સમજાવતા લેખક કહે છે કે મહાભારતનું પાત્ર અર્જુનનો પુત્ર અભિમન્યુ પર ઉત્તરાએ નયન બાણ ફેંકી અને એને મોહિત કર્યો. પણ લેખક કહે છે જો જીભ બાણ ચલાવ્યો હોત તો અભિમન્યુ છે યુદ્ધના સમ્રાંગણમાં વીર પુરુષ બની શહીદી ન પામ્યો હોત, એ ગૃહસ્થ બની અને હજી ઉત્તરાના પ્રેમમાં જીવતો. જીભનું મહત્વ સર્જક હાસ્ય વ્યંજનાત્મક હાસ્ય ઉત્પન્ન કર્યું છે. ત્યારબાદ એવું કહે છે કે શેષનાગ ઉપર પૃથ્વી વસેલી છે એવું માનવામાં આવે છે, અને શેષનાગની અનેક જીભ છે. સાપનું આમે તમે ચિત્ર જુઓ એટલે જીભ બહાર જ અને એના ઉપર ઈશ્વરનો વાસ છે, ભગવાન વિષ્ણુનો વાસ છે. એનાથી જ આ દુનિયાની જીભ ચાલે છે. માણસ ઈશ્વરને પ્રસન્ન કરી શકે જીભથી. આપણે બોલી યા દેવી નમામિ સમિશાન નવ નિર્વાણ રૂપમ વિભુયાપકમ બ્રહ્મેદમ સ્વરૂપમ અજમ નિર્ગુણમ, જે કાંઈ આપણે શ્લોક બોલતા હોય, ઓમ ભૂર્ભુવઃ સ્વાદત્ સ્વિદવૈર્યમ ભર્ગોદેવ શ્રુધિમહિ ધિયો, આવા અનેક અસંખ્ય તપોબળવાળા માણસો હોય, જે ઋષિમુનિ જેવા હોય, સતત એક પછી એક શ્લોક જ બોલતા હોય. 10મા ધોરણમાં તમે શ્લોકો ભણીને આવ્યા, અનાથો જરારોગ યુક્તો દરિદ્રો મામ પાહી પ્રપાહી ગતિસ્તોમ ભવાની, કેટલા બધા શ્લોકો હોય. આ બધા શ્લોકો, આ બધા સ્ત્રોત ઈશ્વર પ્રસન્ન કરવા માટે રચાયા છે. શેનાથી ગવાય છે, શેનાથી બોલાય છે? જીભ વડે. જેમ દેશ દેશની જીભો વિશિષ્ટ પ્રકારની હોય છે, તેમ ભિન્ન ભિન્ન વ્યક્તિની ખાસિયત પણ જુદી જુદી જાતની હોય છે. કેટલીક જીભ શ્રોતાના કાનની ઉપાસક હોય છે, આખો વખત સાંભળનારના કાનમાં એ કેટલીક જીભો આત્મકૃષ્ણની હેલીમાં ડુબાડી દે છે, કેટલીક સાંભળનારની ખુશામતીમાં. ટૂંકમાં જીભના 4-5 વિશેષતાઓ હતી. કેટલાક માણસની જીભ એવી હોય કે જેને સાંભળવા માટે લોકો કાન ધરીને બેઠા હોય. કેટલાકની જીભ એવી ખુશામત જ કરતા હોય, ઓહો
તમારી વાત થાય, તમે જ બળવાન, તમે જ શ્રેષ્ઠ, તમે જ બાપા મા બાપ છો, તમે જ સરકાર છો. આમ અને કેટલાય જીવ એવી હોય વીર પ્રશંસાની વાતો કરતા હોય કે જીવનમાં મનુષ્ય અવતાર મળ્યો છે, કાંઈ સાથે લઈ જવાનું નથી, ખાલી મુઠીએ જવાનું છે, જીવી લો, કાંઈ કામકાજ હોય તો કહેજો, બીજી વાર આ મનુષ્ય અવતાર નથી મળવાનો. અને એકવાર હારી જે જીવવું એની કરતાં મૃત્યુ સુધી વિજય પામવો છે, અમારા ઉપર મન ઉપર અંકુશ કરીને જીવવું છે. ટૂંકમાં જીવના જુદા જુદા પ્રકાર હોય છે, એ મનુષ્યના સ્વભાવના પ્રકાર બતાવે છે. મનુષ્યના સ્વભાવનો પ્રકાર એના જીવ દ્વારા નક્કી થાય છે. કેટલીક જીવો સ્ત્રી મુખ જોઈને વાચાળ બને છે, અન્યથા મુક્ત થઈને રહે છે. કેટલીક જીવ એવી હોય પુરુષની કે જેવું લાલ લુગડું એટલે કે લેડી સ્ત્રીને મારે એટલે બોલવા શરૂ કરતી. આ સ્ત્રીની સામે ન બોલે, વાત બીજા પુરુષ સાથે કરે અને એનું સ્ત્રીનું ધ્યાન ખેંચાવે. કાલ હું મહુવાથી ઘણા ટાઈમે લગભગ 10-12 વર્ષ પછી સરકારી બસમાં બેસવાનો તક મળ્યો. મહુવાથી ભાવનગરની બસમાં બેઠો. આપ બધાને ખબર છે કે રસ્તો એટલે તો અદ્ભુત, ચકડોળમાં બેઠા હોય એવો અનુભવ હતો. છેલ્લી સીટ ઉપર જગ્યા મળી, એમાં મારાથી આગળની સીટ અને એનાથી આગળની સીટ હતી, એમાં એક વ્યક્તિ 35-40 વર્ષનો, નહીં ભણેલો નહીં અભણ એવો, નહીં ગોરો નહીં ધોળો, નહીં દેશી નહીં વઢિયારો, એવો માણસ બેઠેલો. અને તદ્દન સામેની સાઈડમાં વધારે પડતી બેનો દીકરીઓ હતી. એટલે ફોન એને આવે એટલે જોરથી શરૂ કરે, હા હું ભાવનગર જાઉં છું, આમ ધ્યાન બેનો આમ, હા હા હું જાઉં એટલે પૂરું થઈ જાય, અરે 5 લાખ હું 25 લાખ જોતા હોય તો આપી દો. મહુવાથી મેં જોયું ઉધેલ સુધી એને 10-15 મિનિટના અંતરે જ્યારે ફોન આવે ત્યારે બિનજરૂરી ફોનમાં વાતો કરી અને બહેનોનું ધ્યાન પોતાના તરફ ખેંચાવા માંગતો હતો, હું જોતો હતો. આવું બધાએ નિરીક્ષણ કર્યું છે. હું મેં કોઈ નમૂનેદાર નથી, પણ એની જે મને ખબર હતી કે આ વધારાના જે શબ્દો એને ફોનમાં ન કહેવા જોઈએ, જરૂર પણ નથી, પણ એની તરફ લોકોનું ધ્યાન, ખાસ કરીને સ્ત્રીઓનું એની તરફ ધ્યાન ખેંચાવવા માટે જુદા જુદા શબ્દોનું ઉચ્ચારણ કરતા હોય છે. સ્ત્રીઓને ભાળે એટલે મોટે મોટેથી બોલે, પ્રેમ વચનો બોલે, વાત પુરુષ કરે પણ સ્ત્રીને આકર્ષવા કરે. એક આંખ પુરુષ સામે હોય, બીજી આંખ જીભ સ્ત્રી તરફ ખેંચાયેલી હોય છે. આ વાચાળ જીભ છે એ સ્ત્રીને પોતાના તરફ મોહિત કરવા માટે ઉપયોગ કરતા હોય છે. બીજાના મનના વિચારની વાહક હોય છે. તો કેટલીક જીભ કાતરનું કામ કરે છે, કેટલીક સોયની ગરજ સારે છે, કેટલીક નેતરની સોટીનો ખ્યાલ આપે છે, તો કેટલીક બહુવ્રીહી સમાસ પેટે અન્ય પદ પ્રધાન હોય છે. બહુવ્રીહી સમાસની વ્યાખ્યા છે અન્ય પદ પ્રધાન, બીજું પદ પ્રધાન, એટલે કે બીજાને મહત્વ આપવામાં જ એની જીભ હંમેશા શું કહેવાય રસમત રહે છે. જીભને આપણે લુલીનું અભિધાન આપ્યું. અભિધાન એટલે નામ. માણસને કહેવત છે ભાઈ જીભ લુલી છે ને હાડકુણાથી ગમે તરફ પડી છે, આવું નામ આપી દીધું છે. લુલી હશે તો ઈશ્વર કૃપા પામેલા પંગુના જેવી હશે, આંખો ગીરી ઓળંગી શકે છે. આંખો ગીરી. જગતમાં જે કાંઈ થાય સારું, નરસું, આનંદ, કંકાસ, આત્મશ્લાઘા એટલે પોતાના વખાણ, ખુશામત, વિવાહ, વર્ષી, માંદગી, તંદુરસ્તી એ બધા મોટે ભાગે જીભને લઈને થાય છે. સિદ્ધાંત તરીકે જીભ પર અંકુશ રાખવાની શક્તિ મનુષ્યમાં છે, પણ ખરી તે જોતા સત્તા હેઠળ દબાઈ જાય છે. સમાજ, ધર્મ અને કાયદાની રૂએ પુરુષ સ્ત્રીનો સ્વામી છે, પણ વસ્તુ એ સ્ત્રીનો ગુલામ હોય છે તેમ વર્તે છે. એ જ રીતે જીભના તાબામાં રહે છે. એવી તંદુરસ્ત એની નીતિ, એનો વિવેક, એનો ધર્મ, એનું આખું જીવન એના જીવનને આધારે લીચે છે, વણસે છે મનુષ્ય એટલે જીભ. ટૂંકમાં જીભનું વર્ચસ્વ વધારે દર્શાવતા લેખક કહે છે કે જગતમાં જે કાંઈ સારું, નરસું, લગ્ન, પ્રસંગ, વિવાહ જે કાંઈ થાય છે, ખૂન ખરાબા, યુદ્ધ, સરસ મજાના કાર્યક્રમો, આ બધા પાછળ જવાબદાર મનુષ્યની જીભ જ છે. જીભ જ આ કાર્ય કરે છે. જીભ વિનાશ પણ નોતરે છે. લુલી જીભને લુલીનું નામ મળ્યું, પણ લેખક કહે છે કે લુલી છે તો એવી હશે કે અરુણિમા એક પગે લુલી હતી પણ એણે એવરેસ્ટ સર કર્યું. એમ જીભ છે એ મનુષ્યમાં સર્વસત્તા ભોગવનારી છે, ભલે મનુષ્ય એને લુલીનું નામ આપ્યું. મને લાગે છે કે ઈશ્વરે આ માનવ યંત્ર ઘડ્યું પણ ક્યાંક તે બહુ ઉતાવળ કરી હશે.
ક્યાં તો યંત્ર ઘડવાનો જાજો અનુભવ નહીં હોય, થઈ શકે એવી કેટલીક સગવડ એણે કરી નથી, સ્ક્રૂ મૂકવાને બદલે કેટલીક વસ્તુ એણે એમને જડી દીધી છે, જીભને ધારીએ ત્યારે મોંમાંથી છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલી સગવડ થાત. નાટક, સિનેમા અથવા સભામાં પ્રેક્ષકો શ્રોતાઓ પોતાની જીભને વધારે પડતો ઉપયોગ કરી બીજાને દખલ કરે છે. તેના બદલે સૌને પોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બીમાં મૂકી સભાસ્થાનમાં દાખલ કરવા આવો હોત. નાટક, સિનેમા તથા સભામાં આપણે કેટલા વધારે આનંદદાયક લાગત. તેમ આખો વખત બોલ કરી કંટાળો આપનાર વ્યક્તિને મળવા જતા જીભ એના મોંમાં નથી, ચોપડી કે કબાટમાં છાંટી એમ કરી છે. ટૂંકમાં સમજાવી દઈશું, વાંચવાની જરૂર નથી. લેખકે હાસ્ય ઉત્પન્ન કરવા લખ્યું છે કે ઈશ્વરે માનવનું યંત્ર જ્યારે બનાવ્યું, આ માનવની મૂર્તિ કંડારી, ત્યારે આ જીભને ગળા સાથે જોઈન્ટ કરી એ થોડી ભૂલ કરી. ઈશ્વરને આ માનવ બનાવતા આવડતું નહીં હોય અથવા પહેલી વાર માનવ યંત્ર બનાવ્યું છે. ખરેખર જોઈએ કે ઈશ્વરમાં બુદ્ધિ હોત તો જીભને અહીંયા સ્ક્રૂ મૂકેલા હોવો જોઈએ. દાખલા તરીકે પિક્ચર જોવા જવાનું છે તો અમુક પાછલી સીટે બેઠા સીટો જ મારતા હોય, આવા આમ કરતા હોય, આપણને ખલેલ પહોંચાડે. એટલે કે સિનેમાનો માલિક હોય એ કાયદો જ ઘડત કે ચાલો ટિકિટ મળી ગઈ, લાઈનમાં ગોઠવાઈ જાઓ, આલ્યો દરેકને પોતપોતાની ડબ્બી નંબર આપી દો અને દરેકે પોતપોતાની જેબ સ્ક્રૂ ખોલી અને ડબ્બી મૂકી સભાખંડમાં ટોકીસમાં કે લગ્નમાં આવવાનું. કાંઈ બોલાવોલ તો ન કરે કે ઈશ્વરે આવી રચના કરી હોત કે જરૂર પડે ત્યારે તોફાની વિદ્યાર્થી હોય, વાતો કરતો હોય, ગણગણ તો હાલે મને શું બધા તારી જેબ ડબ્બી પૂરી બહાર મૂકે, એવો શાંતિથી બે એકબીજાને ખરે જ ન પહોંચે. કે આવી જો રચના ઈશ્વરે માનવ દેહમાં, માનવ યંત્રમાં કરી હોય, સ્ક્રૂ મૂક્યા હોય તો ઘણું સારું રહે. આ વાત કરી છે. બળવાખોર ભાષણ કરનારાઓને કોઈ પણ દેશના સરકાર કેદમાં પૂરે એને બદલે તેની જીભ જપ્ત કરી પોતાની સુરક્ષિતતા વધારે સારી રીતે જાળવી શકે. કદાચ કોઈ વાર જીભની અદલાબદલી થઈ જાય પણ એમાં કંઈ નુકસાન ન થાય, ઉલટો ફાયદો થાય. બાળકની કોઈ વૃદ્ધની જીભ આવી જાય, જીભને બાળકની ટૂંકમાં સમજાવું, કોઈ માણસ એવું હોય કે એનું ભાષણ બળવાખોર હોય, એ બોલેતા યુદ્ધ શરૂ થઈ જાય, એની ઉપર સરકાર લગામ લગાડવી કે ક્યારેય સભામાં બોલવાનું. જો માનવ દેહમાં ઈશ્વરે એવી રચના કરી હોત કે જીભ અલગ કરી શકાય તો બસ સરકાર કાયદો હોત કે આલે ભાઈ તું જ્યારે કોઈ પણ માણસને ઉશ્કેરે છો, દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ થાય છે અથવા આતંકવાદીઓ ઉત્પન્ન થાય છે, તારી જીભ કાયમ માટે સરકાર જપ્ત કરી લે, જીભને જેલમાં પૂરી દેવાની. માણસ છૂટું ક્યારેય ઉશ્કેરણી જાણે ભાષણ કરી શકે નહીં. માણસોમાં આવેશ ઊભો કરવાનો જવાબદાર પાત્ર જીભ છે. એ જીભ જ અંકુશ થઈ જાય, અંકુશ નહીં, સાવ મોઢામાંથી કાઢી મૂકી દેવાની, એ કે સારું થાય. બીજી વાત તો આવા માણસોની જીભો કાઢીને પાછી દેવામાં ક્યારેક બદલાઈ જાય તો શું થાય, તો એ કે સારું થાય. વૃદ્ધની જીભ ક્યારેક બાળકના મોઢામાં આવી જાય તો બાળક છે કાલું ઘેરું બોલવા મળે, વૃદ્ધની જેમ પીઠ ભાષા બોલવા મળે. અથવા બાળકની જીભ વૃદ્ધના મોઢામાં આવી જાય તો વૃદ્ધ પણ સરસ મજાનું કાલું શરૂ કરી દે. અથવા ધર્મભેદ છે, હિન્દુના મોઢામાં મુસ્લિમની જીભ આવી જાય તો યા રહીમ, યા અલ્લાહ એ શરૂ કરી દે. અને એક મુસ્લિમ પાછો જો હિન્દુની જીભ આવી ગયો તો શ્રી રામ, જય જય રામ. ખ્રિસ્તીની જીભ બીજા ધર્મમાં આવી ગયો, બીજા ધર્મની જીભ ખ્રિસ્તમાં આવી ગયો તો ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સન્મતિ દે ભગવાન, હે ઈશુ, હે અલ્લાહ, હે ઈશ્વર. અમુક ક્યાં કોણ કઈ ખબર જ ન પડે, ધર્મના વાડા આપોઆપ ખાઈ જાય. બસ જે ધર્મજનોની માણસો હોય એટલું જ કામ કરવાનું હોત કે હિન્દુ ધર્મજનોની હોય તેની જીભ કાપી મુસ્લિમને ચડાવો, મુસ્લિમની કાપી હિન્દુને ચડાવો, એની કાપી ખ્રિસ્તીને ચડાવો, એની કાપી પારસીને ચડાવો, જૈનને ચડાવો. ટૂંકમાં બધી જીભો ભેગી કરી અને જુદી જુદી આપી દેવાની. એટલે જે આ ધર્મના આવેશો છે, ધર્મના આવેગો છે એ આપોઆપ શમી જાય. આ જીભથી જ થાય છે. પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી શી રીતે કર્તવ્ય બજાવવા જવાય એ જીભ આપણને શીખવે છે. આગળ 32 ભયા જેવા મજબૂત દાંત, પાછળ ગળાની ઊંડી ખાય, અનેક પ્રકારના ટાઢા, ઊના, તીખા, ખારા પદાર્થોનો સતત મારો, સંચલન માટે ઓછામાં ઓછી જગ્યા, સૂર્યનો જરાય પ્રકાશ ન આવે એવી આંકડી અંધારી, એમાં લપાઈ રહેવાનું. આવી રીતે પ્રતિકૂળતાઓ છતાં જીભ આનંદથી, નિર્ભયતાથી પોતાનું કાર્ય કરી શકે, ખાનપાનનો રસાસ્વાદ માણી શકે, અંદરના મન અને હૃદયના વિચાર ભાવોને વ્યક્ત કરી બહારનો સંસાર સાંચવે. અને સુખી થવું હોય તો મનુષ્ય સંસારમાં જલકમળવત નહીં પણ મુખ જીવત રહેવું એવું સાંભળે, એનો ઘેરો અને ગૂઢ બોધ વગર બોલે સંભળાવે.
કે જીભ કેવું અનુકૂળ પરિસ્થિતિમાં એ રહેવાનું શીખી જાય. 12-32 ભૈયા મજબૂત, જરા ગલે હોય તો કચક ઘાટ નાખે, પાછળ ગળું મોટી ખાય, હાવ થોડીક જગ્યા, મોઢું બંધ, સૂર્યપ્રકાશ મળે જ નહીં, છતાં જીભ આનંદથી જીવે છે. સર્વસ્વ અંગ તરીકે, સર્વસ્વ તરીકે એ પોતાની જવાબદારી નિભાવે છે, ડર્યા વિના જીવે છે. આમ માણસે જીભની જેમ જીવતા શીખી જવું જોઈએ. દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં પણ અડિગતાથી જીવવું જોઈએ, ડરવું જોઈએ નહીં. જલ કમલવત, જળમાં જેમ કમળ રહે એમની મુખ જીભવત, મુખમાં જેમ જીભ રહે એમ માણસે જીવતા શીખી જવું જોઈએ. બહુ મોટો પાઠ છે, માત્ર વાંચવાનો છે. સરસ મજાના હાસ્ય છે. જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં પેરેગ્રાફની અમુક લાઈનો મેં વાંચવામાં કાપી નાખી છે, પણ તમને સમજાવી દીધી છે. એક પણ સ્વાધ્યાયમાં પ્રશ્ન અઘરો નથી. દરેક વિદ્યાર્થી મિત્રો આ પાઠ ધ્યાનથી વાંચજો, સ્વાધ્યાય પાકી બુકમાં લખજો અને આના ઉપરથી એક શીખજો કે જીભ જેમ મોઢામાં રહે એમ જીવન જીવતા સમાજમાં શીખી જવું. સંદેશ ઘણો લેવા જેવો છે જીવનલક્ષી. અને ખાસ એ વસ્તુ કે એક શરીરના નાના એવા અંગ જીભ ઉપર જો આટલા પાના લખી શકાતા હોય તો આપણે નિબંધ ગોખવું શા માટે જોઈએ? કોઈ પણ ટોપિક ઉપર આ રીતે જો આપણે લખવા ધારીએ તો 200 શબ્દની અસંખ્ય શબ્દોમાં આપણે લખી શકીએ. અહીંયા આપણે ધોરણ 11 વિષય ગુજરાતીમાં જીભ પાઠ ત્રીજા વિડિયો લેક્ચરમાં પૂરો થાય છે. સ્વાધ્યાય ફરીવાર પૂછું, પાકી બુકમાં વ્યવસ્થિત લખજો. અસ્તુ, આભાર.